બોલો મિત્રો, સ્વાગત છે તમારું કાયલ બ્લોગમાં. આજ તો હાર્દિકભાઈનો ફોન આવ્યો એટલે જવાનું હતું ગણપતિ બાપાના દર્શન કરવા. એમાં અમારા હાર્દિકભાઈ હવે આવી ગયા છે. પેટ્રોલ પુરાવીને નીકળી જશું ગણપતિ બાપાના દર્શન કરવા. આ અમારા 55 માળના પ્રતાપ ગેટ. પબ્લિક તો કાંઈક દેખાશે ગામમાં બધા હશે એટલે ગણપતિ બાપાના મંદિરે. બજાર ખાલી બધી લાગતી હતી. બજારમાં કાંઈ દેખાતું નથી, બધી દુકાનો બંધ પડી છે. અહીંયા ગણપતિ બાપાના મંદિરનો બોર્ડ મારેલ છે. અહીંયાથી 5 કિલોમીટર થાય ગણેશ ટીંબી. એમાં તો ગણેશ ચોથ છે એટલે પબ્લિક તો વાત જવા દે, એટલી પબ્લિક જાય છે ગણપતિ બાપાના દર્શન કરવા. હવે બાઇક પાર્કિંગ કરીને અમે આપણા હાર્દિકભાઈ બજાર બતાવે. જો તમને મેળા જેવું છે અહીંયા નનકું. બજારમાં તો શેરડીના રસવાળા અને આઈસ્ક્રીમવાળા હતા. પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ. રીતિ સીધી સહિત વિરાજમાન છે આ નવું નિર્માણ થયેલું મંદિર. પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈ. પબ્લિક હતી ઘણી એટલે લાઈનમાં ઊભું રહેવાનું પડ્યું થોડીક વાર. કહેવાય છે કે આ અંદાજ 600 થી 700 વર્ષ જૂનું મંદિર છે. મૂર્તિ ગણપતિ બાપાની આજે રીતિ સીધી સહિત વિરાજમાન છે. અહીંયા આ ગણપતિ બાપાની નવી મૂર્તિ છે. જે હમણાં બેસાડી એની નીચે તમને દેખાડીશ. અમને થોડી વારમાં દર્શન કરાવીશ ગણપતિ બાપાના. નીચે જે તમે જોઈ શકો છો જે રીતિ સીધી સહિત વિરાજમાન જે ગણપતિ બાપાની મૂર્તિ છે જે 600 થી 700 વર્ષ જૂની છે. આ છે ઉંદર મામાનું ઘર. અહીંયા વ્હાઈટ ઉંદેડા છે બધા, તમે જોઈ શકો છો. નાનકા બાળકને જોવાની બહુ મજા આવી. અહીંયા તો અહીંયા ઠંડુ પીવાનું મસ્ત પાણી છે. નાના બાળકો માટે ઝૂલા અને લપસણી ને નાનું એવું ગાર્ડન છે અહીંયા. એમાં આકાશમાં જોયું તો ડ્રોનમાં શંકર બાપાનું ત્રિશુલ હતું જે મંદિરના પરિસરમાં ફરતું હતું. તમે જોઈ શકો છો અહીંયા જમવાની પણ સુવિધા છે. એક બાજુ ભાઈઓ માટે, એક બાજુ બહેનો માટે. એવી સરસ મજાની સુવિધા કરવામાં આવી છે અહીંયા. બાપાનો પ્રસાદ લઈને અમે તો નીકળી ગયા ઘરે જવા માટે. તડકો લાગતો તો બહુ એટલે ટ્રાફિક હતી. જેને પણ વિડીયો ગમ્યો લાઈક, શેર ને ફોલો કરી દેજો આપણા